હેલો ગાઈઝ, કેમ છો બધા? જય માતાજી. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ ફેમિલી. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો ગાઈઝ, વાગી રહ્યા છે અત્યારે સવારના 11 અને અમારા શિવબા છે ને 2 દિવસ પહેલા આવ્યા. એટલે મેં એવું કીધું હતું કે હવે તો આપણે અહીંયા ધોળકા છીએ ને તો રોજ ક્યાંક ને ક્યાંક આપણે બહાર જવાનું તો થશે જ, તો જઈશું એમ. તો અમારા શિવબાને અત્યારે એ બધું યાદ આવી ગયું હશે ને તો કે મારે બહાર જ જવું છે, બહાર જ જવું છે. બેન છે ને માનતા નથી, એટલે મેં કીધું અત્યારે ના જવાય, બીકોઝ 11 વાગ્યા છે ને તો પણ તડકો એવો થઈ ગયો છે એટલે બહાર નીકળવું તો મેં કીધું છે જ નહીં આપણે. તો બેનને એ વાત સમજાયા ને તો બેન પાછા મને એમ કહે છે કે જો મને લઈ જાઓ ગમે અહીંયા બહાર, નહીંતર પછી હું છે ને પપ્પાની જોડે પાછી પાલનપુર જતી રહીશ. એટલે આ કેવું કહેવાય કે આપણને જ સામે બ્લેકમેલ કરે છે કે ભાઈ તમે અમારું કામ કરો એમ. એટલે બાળકો છે ને આવી રીતે જ જીદ કરીને આપણને એમની વાત તો મનાવે છે. જો શિવબા અમારે એકલા અહીંયા બેસી ગયા ફોન જોવા. અલી કેમ રીસાણી? તો કે શિવ હા પણ બહાર અત્યારે તડકો થઈ ગયો છે, પછી જશું. હે હા ચલો એક કામ કર, આપણે છે ને સવાર તો અત્યારે તડકો હોય ને એટલે રાત્રે જશું, સાંજે મજા આવશે. હા પાકું. હા તું મને બ્લેકમેલ કરે છે ને, લઈ જશું પાકું. બરોબર, ડન. ઓકે, તો હવે જઈશ નહીં તું પાલનપુર, પાછી નહીં જાન પણ પાક્કું ને? હા પ્લીઝ વાળું ત્યાં તમે ગયા હતા ને? હા ઓકે, ત્યાં જવાનું. ડન, ચલો. હા હા ડન ડન. એ પછી એ તો નક્કી કરી લેશું જઈએ ત્યારે હવે એમ. બરાબર, ડન. હા રાતે ડન ને? હવે ખુશ ને ભાઈ? સાંજે આવ્યા હતા બહાર થોડો નાસ્તો ને એવું બધું લેવા માટે, પણ ત્યારે છે ને ફોન જ ભૂલી ગયા હતા. અને અત્યારે પાછું હજુ તો રિટર્ન ગઈ છું, વસ્તુ મૂકી અને તરત પાછું પપ્પાએ થોડું બીજું કામ આપ્યું એટલા માટે જો આવી ગયા છે. અને આ બહેનને હવે ત્યાં શું જોવાનું હશે ખબર નહીં, જો ચડી ગયા છે પહેલા જ. તો બાકી છે થોડી વસ્તુ લેવાની ઘર માટે, બલ્બ ને એવું બધું છે, તો એ લઈ લઈએ અને પછી રિટર્ન થઈએ આપણે ફરી ઘરે જવા માટે. બંનેને મજા આવી ગઈ છે અહીંયા. વાગી રહ્યા છે 7:30 અને મમ્મી જો આપડે છે ને કરે છે રોટલી. તો મમ્મી હવે ઘર પાછું સૂનું લાગે છે ને? હા, માણસો ઘટી ગયા, બધા જતા રહ્યા, માણસો ઓછા. હા એટલા માટે ભાઈ ભાભી લોકો હવે બપોરે ગયા જ છે. અને અમારા લક્ષુભાઈ તમે જોયું પારી કૂદીને આયા, ફોન મૂકી પાછા જતા રહેજો જાય. એને તો મજા આવી ગઈ છે અહીંયા. છે ને જમીને થોડી વાર રેસ્ટ કરીને હું તો બ્લોગ એડિટ કરતી હતી ને આ બધા છે ને હોલમાં બેઠા છે. જો શું કરે છે? એટલે આ ઓલા ભાઈ કંઈક કરે છે ખરા. જો ભાઈનો વિડીયો કોલ ચાલુ છે અને આ બી એટલે હા તમે બી શું કરો છો? હંતાડી દીધું યાર, આવું ના ચાલે. હું આવી એટલે તરત સંતાડી દીધું, તો મતલબ તમારી ચોરી પકડાઈ. હા ને લક્ષુભાઈ અને શિવબેન શું ખાતા હતા? કંઈક ખાતા હતા ને? કેક. તારી મને એકલા મૂકી આવું ના ચાલે. તો તમે મને કહો તો હું લઉં ને. આ અને મને તો પેલા કેક ખાવા બોલાય નહીં. સરસ કેક છે હો ભાઈ તમે તો. એટલે પણ હું રૂમમાં હતી તો મને બોલાયું હોત તો. જો ને જબરા, મને નતું આપવાનું. સારું ત્યારે તમે ખાઈ લો, બીજું શું. અમે કાલ જશું ત્યારે અમે તમને નહીં સંભાળીએ. હોન શિવબા? જો અમે તમને આપણી લેશું. તમારે એકટીવા દેખાશે તો અમે ત્યાં આવશું. ફેમિલી બાકી જબરા છે ને મારા લક્ષુભાઈ કે એક્ટિવા જોશું ને એટલે અમે આવી જશું તમારી જોડે. આવું હોય. મારી તો બેન ખબર જ હોય, એટલે એને ખબર બાબા મૂકીને ના ખાય, પણ તમે બાબાને મૂકીને ખાવ છો એ મને ખબર પડી ગઈ યાર. જો મમ્મી કે આવું ના ચાલે હો ભાઈ. હવે હું કાલ જઈશ ને તો હું તમને એકેય નહીં લઈશું. જોજો હારું લઈ જઈશ ભાઈ. આ છે ને એમની ટ્રીક છે એવી કે ગમે કંઈક થાય ને રાડો નાખીએ અને રડીએ ને એટલે બાબા વાત માની જાય, કે ઘરના કોઈ પણ હોય વાત માની જાય. એટલે અમારા લક્ષુભાઈ હવે એવું કરે છે, પોતાની વાત મનાવવા. નહીં શિવ? હા, હું સાયકલ ચલાવું, પછી મને સાયકલનો વાળ ના વધે, હું પાછું છોડું મૂકું ને
આપણે સાયકલ આપી દેવી પડે નહીં શું હા. જબરાસ લક્ષુભાઈ પપ્પા હવે આવે ને હે ને તાર પપ્પા માં સાયકલ લેતા આવશે હા પછી વાત હા પછી તારી સાયકલ સેવ આપતી નહીં તમ તાર લક્ષુ બસ લક્ષુ આ કરે કે ऊ કરે ગમે એટલું રડે ને તો લક્ષુભાઈ સાયકલ નહીં આપવાની હા લક્ષુ જો હા વરસ કેવો એ ઇની કોઈ જા હમ. ના એ મારી જોડે ના ગણતો હું તે નહીં તો હારું અમને નથી જોતી નહીં શિવ તો મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી